હું ખરેખર કહું કે કાર્ટૂન ફિલ્મોને હું છે ને સાહેબ બહુ ધન્યવાદ આપીશ. કાર્ટૂન ફિલ્મ આજની તારીખમાં ભારતમાં તમે જો ને તો હું બહુ ધન્યવાદ આપીશ, કારણ કે છોટા ભીમ જેવા પાત્રને ઊભું કરે છે. એ ઊભું કરે છે હનુમાનના પાત્રને, એ ગણેશાના પાત્રને ઊભું કરે છે, જે નાનકડું બાળક એની સાથે જીવે છે. મારો ભાણિયો હતો 2 દિવસ પહેલાં, મેં એને કહ્યું તારે શું જોઈએ છે તારી બર્થડેની ગિફ્ટ, તારા માટે મોટરાઇઝ કાર કે આરસી કાર કે લેતો આવું? મને કે ના, મારા માટે હનુમાન લઈને આવો. 3 વર્ષનું બાળક મને કહે છે મને હનુમાન લઈને આવો. તો ના મળ્યું, ઓનલાઈન ઓર્ડર કર્યો હનુમાન ને ગણેશનું, અને એ છોકરો એને લઈને જ સૂવે છે. કેમ? કારણ કે એનું કાર્ટૂન જોવે છે. તો ફિલ્મનો પાવર આટલો છે. એ કાર્ટૂન ફિલ્મ હોય કે ગુજરાતી ફિલ્મ હોય કે કોઈ પણ, પરંતુ દુઃખની ઘણી બધી બાબતો એ થતી હોય છે કે સંસ્કૃતિ ઘણીવાર ભૂલાતી પણ હોય છે. પહેલાં એવું થતું હતું કે ભાઈ આપણે સરસ મજાનું કામ થયું, આપણા બેનું ગોઠવાઈ ગયું, નક્કી થઈ ગયું, ચલો આપણે ભગવાનના જઈને આશીર્વાદ લઈ લઈએ, મોટાના જઈને આશીર્વાદ લઈ લઈએ. પરંતુ અમુક ફિલ્મો એવું કહે છે ચલો આપણે બેસી જઈએ અને આપણે થોડું થોડું લઈ લઈએ. એવું ઘણી ગુજરાતી ફિલ્મમાં મેં જોયું છે. તો આજનો યુગ શું શીખવાનો કે આપણે ભગવાનને પગે ન લાગવાનું, આપણે લેવું જોઈએ. તો એ મિસલીડ કરે છે. पूरा वीडियो देखने के लिए सब्सक्राइब करें भारत कुल ऑन यूट्यूब।